નમસ્કાર મિત્રો, હીરાભાઈ સોલંકી ફરી એકવાર મેદાને આવ્યા છે અને આ વખતે મેદાનમાં આવ્યા છે સિંહો માટે, સાવજ માટે મેદાનમાં આવ્યા છે અને મંત્રીજીને સીધો સવાલ પૂછી લીધો છે અને સવાલની સાથે સાથે શંકા એ પણ જાય છે કે 7 એકર પર કોની નજર છે. વાત કરી રહ્યો છું હું જ્યાં અમરેલી રાજુલામાં જ્યાંના ધારાસભ્ય છે હીરાભાઈ સોલંકી, તે વિસ્તારમાં 70 એકરની જમીનમાં ખાનગી કંપનીને અહીં પરવાનો આપ્યો હોય ખનન માટેનો, તેવી એક ચર્ચા અત્યારે ગ્રામજનોમાં ચાલી રહી હતી ને તેના કારણે સવાલ પૂછ્યો છે હીરાભાઈ સોલંકીએ અર્જુનભાઈ મોઢવાડિયાને, જેઓ અત્યારે વન મંત્રી છે. શું સવાલ પૂછ્યો તે જ આપણે સીધું હીરાભાઈ સોલંકીએ જે વિડીયો બનાવ્યો છે તેમાં સાંભળીએ. એકચ્યુઅલી જાફરાબાદ તાલુકાનું બાબરકોટ ગામ 70 હેક્ટર જમીન જે ફોરેસ્ટ રિઝર્વ માટે રાખવામાં આવી હતી, એ 2 દિવસ પહેલાં અમારા ધ્યાન ઉપર આવતા ઘણા બધા લોકોએ રજૂઆત કરી અને આ રિઝર્વ ફોરેસ્ટની જમીન પ્રાઇવેટ કંપનીને માઇનિંગ કરવા માટે મંજૂરી આપી છે એવું ધ્યાન ઉપર આવતા તાત્કાલિક જ મેં અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબને, વન વિભાગના મંત્રીશ્રીને આ ધ્યાન ઉપર મૂક્યું છે પત્ર લખીને, અને સાચી હકીકત એમને આપી છે કે નથી આપી એ મારા ધ્યાન ઉપર ઓન પેપર કંઈ આવ્યું છે નહીં. છતાં પણ જ્યારે આવું વાત આવી છે ત્યારે આ વિસ્તારમાં ઘણા બધા વન વિભાગના જેમ કે હાવજ, સિંહ અને અન્ય પ્રાણીઓ જે આ વિસ્તારમાં વસાવટ કરતા હોય, તો મારું પણ એવું માનવું છે કે આ તાત્કાલિક જ જો કદાચ આવું થયું હોય તો આવું ન થાય એના માટે પણ મેં સરકારશ્રીને એક પત્ર લખીને ધ્યાન ઉપર મૂક્યું છે, જેના કારણે જો આવું થાય તો આ વન પ્રાણીઓ બીજા બધા ગામડાઓમાં વસાવટ થાય અને બીજા બધા વસાવટમાં ગામડાઓમાં જોખમ થાય, એના કારણે આ વિસ્તારમાં ઘણા બધા સિંહ અને વન પ્રાણીઓ રહી છે, તો આ લીઝ ન આપે એવી મારી પણ માંગણી છે. અને આ પ્રાઇવેટ કંપનીને આપી છે કે કેમ એ મારા ધ્યાન ઉપર વાસ્તવિકતા નથી આવી, છતાં પણ મેં પત્ર લખી કાઢ્યો છે અને નહીં આપવા માટેની મેં રજૂઆત કરી દીધી છે. તેમણે વાત કરી બાબરકોટ રિઝર્વ ફોરેસ્ટની કે જ્યાં સિંહોનું ગઢ મનાય છે. અને અત્યારે ગુજરાતની વાત કરું સાથે સાથે જે માહિતી આપું છું તેમાં તો લગભગ 891 જેટલા સિંહો આખા ગુજરાતમાં છે અને તેમાં 500થી વધારે સિંહ જે છે તે ગીરની બહાર, જે પ્રોટેક્ટેડ એરિયા છે ગીરનો, તેની બહાર વસવાટ કરે છે. અને ગુજરાતના સૌરાષ્ટ્રના 11 જિલ્લાની અંદર આ સિંહો વસવાટ કરે છે અને તેમાં અમરેલી પંથકમાં ખૂબ વધારે સિંહોની અવરજવર જોવા મળતી હોય છે. અને તેવામાં આ બાબરકોટ વિસ્તાર છે તે ખૂબ સંવેદનશીલ વિસ્તાર છે અને ત્યાં સાવજો જે આ જંગલમાં છે તે ખૂબ વધારે આવતા હોય છે, લટાર મારતા હોય છે, તેમના પરિવાર સાથે રહેતા હોય છે, તેમની ટેરિટરી છે. અને તેવામાં ખાનગી કંપનીને ખનન માટેની જે વાત કરવામાં આવી છે તે અત્યારે તે સાંભળીને ગ્રામજનોમાં ખૂબ રોષ હતો અને તેના જ કારણે હીરાભાઈ સોલંકી જે છે તેમણે અર્જુન મોઢવાડિયાને એક પત્ર લખ્યો હતો અને તેમાં તેમણે સવાલ પૂછ્યો હતો કે આની પર તમે સ્પષ્ટતા કરો. મોટાભાગે આ જે છે તે વાત અહીં રોકાઈ જશે તેવું લાગી રહ્યું છે, કારણ કે આ જે વિસ્તાર છે ત્યાં 2016થી કોઈને આવી રીતે પરવાનગી નથી આપી, પણ ખાનગી કંપનીઓ તો બિલકુલ નથી આપવામાં આવતી. અને ગુજરાત સરકાર જે છે તે સિંહોના રક્ષણને લઈને ખૂબ વધારે સકારાત્મક અભિગમ અપનાવે છે અને તેમાં પણ હીરાભાઈ સોલંકીએ ફરી એકવાર હુંકાર કર્યો છે અને સિંહોને પ્રોટેક્શન માટેનો ફરી એકવાર સવાલ પૂછ્યો છે. તેમાં જોતા અહીં અર્જુન મોઢવાડિયા છે તે જવાબ આપી દેશે અને મોટાભાગે આ જે ગ્રામજનોની ચિંતા છે તે હલ થઈ જાય તેવા એંધાણ અત્યારે વર્તાઈ રહ્યા છે. પણ ન થાય તો પણ શું થાય છે તે જોવા માટે ગુજરાત તક જોતા રહો, જોડાયેલા રહો અમારી સાથે. ધન્યવાદ.